જંબુસરમાંથી લવ જિહાદનો કિસ્સો સામે આવ્યો છે। વડોદરા હોસ્પિટલમાં નોકરી કરતી હિન્દુ યુવતીને 3 મહિના પહેલા ભગાડી જઈ બોગસ મેરેજ સર્ટિફિકેટ બનાવનાર મુસ્લિમ યુવાનની ધરપકડ કરી પોલીસે 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। જંબુસરના શિક્ષક કિરીટભાઈ રાઠોડની 24 વર્ષીય પુત્રીને પ્રેમજાળમાં ફસાવી ભગાવી જઈ બનાવટી લગ્ન સર્ટિફિકેટ ઊભું કરવાનો મામલો સામે આવ્યો છે। લવ જિહાદના આ કિસ્સાએ સમગ્ર જંબુસર પંથકમાં ખળભળાટ મચાવ્યો છે। કરજણ તાલુકાના કિયા ગામનો ફૈઝલ મજીદ દિવાન ગત મે મહિનામાં વડોદરાથી ડોક્ટર દિવ્યા રાઠોડને ભગાડી ગયો હોવાનો આક્ષેપ યુવતીની માતા પિતાએ કર્યો હતો। પોલીસમાં અરજી આપતા આ ફૈઝલના મામાએ પોલીસને વોટ્સએપ પર બંનેનું મેરેજ સર્ટિફિકેટ મોકલી આપ્યું હતું। હિન્દુ યુવતીના પરિવારે જાતે તપાસ કરતા આ મેરેજ સર્ટિફિકેટ નકલી હોવાનો ઘટસ્ફોટ થયો હતો, જેને લઈ જંબુસર પોલીસે ફૈઝલ મજીદ પટેલની ધરપકડ લઈ 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। યુવતીની માતા શિલ્પાબેન 3 મહિનાથી તેમની દીકરીને જોઈ ન હોય તેમની દીકરી તેમને પાછી આપવાનો કલ્પાંત કરી રહ્યા છે। સાથે 3 મહિના પહેલા દીકરી ઘરમાંથી 6 તોલા સોનાનો હાર પણ સાથે લઈ ગઈ હોવાનું પરિવાર કહી રહ્યું છે। મારી દીકરી 7/5/2026 ના રોજ વડોદરા હોસ્પિટલમાંથી ફૈઝલ દિવાલ કરીને છોકરો લઈ ગયો છે। એ માટે અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ત્યાર પછી અમને 2 મહિના સુધી કોઈ ફોન નહીં, પછી વાતચીત નહીં, કશું જ નહીં, અમારી સાથે કોઈ વાત કરવા દીધી નથી અને ફોન સ્વિચ ઓફ કરી દીધા હતા। અને મારી છોકરી આજે 6 મહિનો થઈ ગયો છે, તો હજુ કોઈ દિવસ મને વાત કરવા દીધી નથી અને અમને મળવા પણ દીધી નથી। હા, ફિરોજ દિવાન કરીને એનો મામો અને ફૈઝલ દિવાન એનો ભાણિયો, એ બે થઈને મારી છોકરીને પ્રેમ જાળમાં ફસાઈને મારા ઘરેથી 100 તોલાની માળા લઈને ઘરમાંથી ચોરી કરાવીને લઈ ગયેલો છે અને એ જ પૈસાથી ખોટું સર્ટિફિકેટ મેરેજ સર્ટિફિકેટ બનાવેલું છે। હવે હું કંઈ બોલી શકું તેમ નથી। મારી છોકરી મને પાછી અપાવો, ગમે તે હિસાબે, મને જીવતી કે મરેલી મારી છોકરી જોઈએ। યુવતીના પરિવાર વતી વકીલ ચેતન દેસાઈએ પોલીસને અરજી આપી છે, જેમાં ડોક્ટર દિવ્યા રાઠોડ હાલ ક્યાં અને કઈ હાલતમાં છે તેની તપાસ કરી તેના માતા પિતા સમક્ષ લાવવામાં આવે। આરોપી ફૈઝલના મામા ફિરોઝ સામે ગુનો દાખલ કરાય, સાથે અન્ય કલમો પણ આ ગંભીર ગુનામાં ઉમેરવામાં આવે। આ લવ જિહાદના વિવાદ વચ્ચે ડોક્ટર દિવ્યાનો વાયરલ વિડીયો સામે આવ્યો છે, જેમાં તેને પોતાની મરજીથી ફૈઝલ સાથે લગ્ન કર્યા હોવાનું નિવેદન જારી કર્યું છે અને બોગસ મેરેજ સર્ટિફિકેટ વકીલે બનાવ્યું હોવાનો આક્ષેપ લગાવ્યો છે। મારું નામ રાઠોડ દિવ્યાબેન કિરીટભાઈ છે। મારી ઉંમર 24 વર્ષની છે અને હું જંબુસરની રહેવાસી છું। મારા હસબન્ડ ફૈઝલ દિવાન પર આરોપો લગાવવામાં આવ્યા છે કે મારી જોડે જોર જબરજસ્તી કરીને મારા જોડે મેરેજ કર્યા છે। આ તમામ આક્ષેપો પાયાવિહોણા છે। મેં મારી મરજીથી, મારી રાજી ખુશીથી એમના જોડે મેરેજ કર્યા છે અને આ જે તમામ આક્ષેપો જે લગાયા છે પાયાવિહોણા છે। હવે મારા હસબન્ડ પર એલિગેશન લગાવવામાં આવ્યો છે કે એમને ખોટા દસ્તાવેજો, ફ્રોડ દસ્તાવેજો પોલીસ સ્ટેશનમાં રજૂ કર્યા છે। હવે આ દસ્તાવેજો જે અમને ભરતભાઈ વણકર છે, અમારા એડવોકેટ, એમના દ્વારા જે અમને દસ્તાવેજ, જે અમારું મેરેજ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે એ જ અમે પોલીસ સ્ટેશનમાં રજૂ કર્યું છે। આ દસ્તાવેજ અમે નથી બનાવ્યું, જે અમને અમારા વકીલ દ્વારા આપવામાં આવ્યું છે એ જ અમે પોલીસ સ્ટેશનમાં રજૂ કર્યા છે। હવે તારીખ 17/8ના રોજ જંબુસરની પોલીસ અમારા ઘરે આવીને મારા હસબન્ડને અરેસ્ટ કરવા માટે આવી, ત્યારે અમને ખબર પડી કે આ દસ્તાવેજ ફરજી છે। મે મહિનાની ઘટના બની ત્યારથી અમે પોલીસ ડિપાર્ટમેન્ટ અલગ દરેક જગ્યાએ મા બાપે રડતા રજૂઆત કરી હતી કે કંઈક ખોટું થયેલું છે, પણ કાયદાની પરિભાષામાં એવું કહેવાય કે છોકરા છોકરી મોટા થઈ ગયા એટલે કોઈ કશું કરી નહીં શકે। 3 મહિના પછી એવું થયું કે 30/6 જ્યારે આ છોકરાના એટલે કે આરોપીના મામાએ એક સર્ટિફિકેટ વોટ્સઅપ દ્વારા પોલીસને મોકલ્યું અને પોલીસે અમને એવું કહી દીધું કે જો આ લગ્ન થઈ ગયા છે। જે તપાસ પોલીસે કરવાની હતી એ તપાસ એમના ઘરવાળાએ કરી। મેરેજ રજિસ્ટ્રાર સાહેબે તાત્કાલિક મદદ કરીને વિધિના ગણતરીના કલાકની અંદર અમને એવું કીધું કે આવા નામનું આ જે સિરિયલ નંબર છે, સિરિયલ નંબરના નામનો કોઈ દસ્તાવેજ નથી, આવી કોઈ મેરેજનું નોંધણી થઈ જ નથી। આ કઈ તારીખની ઘટના છે? 30/6ની। આ 30/6ની ઘટના પછી 17/8 તારીખે આ ફરિયાદ નોંધાઈ છે। આજની તારીખમાં પણ અમે એવું કહીએ છીએ કે કાયદો કાયદાની દ્રષ્ટિએ કામ કરે છે।
જે ફરિયાદ પણ તમે જોશો તો ફરિયાદની અંદર જે સેક્શનનો ઉમેરો કરવામાં આવ્યો છે એ કાયદા મુજબ સેક્શનો ઉમેરવામાં નથી આવી. 7 વર્ષની ઓછી સજાની જોગવાઈઓ મુજબની સેક્શન ઉમેરો કરવામાં આવી છે. પર્ટિક્યુલર કાયદાની વાત કરું તો ખોટા સ્ટેમ્પ બનાવવામાં આવ્યા છે, ગવર્મેન્ટ અધિકારીની ખોટી સહી કરવામાં આવી છે, એ મેરેજ સર્ટિફિકેટની અંદર ખોટા સાક્ષીઓના નામ લખવામાં આવ્યા છે, જેમાંથી કોઈ પણ વ્યક્તિ જે મામાએ વોટ્સઅપ કર્યું એ મામાનું પણ હજી આરોપી તરીકે નથી બનાવ્યા. જે લોકોએ સાક્ષી તરીકે નામ લખાવ્યા એ કોઈને પણ આરોપી તરીકે. જેથી અમારી એક જ પરિવાર વતી માંગ છે કે જેટલા પણ લોકો આ ચેનલની અંદર વોટ્સઅપ કરનારથી લઈને ખોટું કરનાર દરેકે દરેક व्यक्ति ने तात्कालिक आरोपी तरीके जोड़वामां आवे. जम्बूसर पुलिस स्टेशन में एक बनावटी मैरिज सर्टिफिकेट के बारे में गुना रजिस्टर हुआ है. उसमें ये जो कंप्लेन है उनकी जो बच्ची है उम्र बस 24 साल की, उनको ये जो ऑफेंस के जो तोहमतदार है फैज़ल मस्जिद दीवान, उन्होंने बड़ौदा से भगा के ले गए थे और वहाँ से उन्होंने जो बड़ौदा के लग्न नोंदणी अधिकारी उनके ऑफिस से एक गलत सर्टिफिकेट उनकी सही और सिक्का वाला बनाया था और फर्जरी की थी और ये जो सर्टिफिकेट है उसका यूज़ भी किया था. उसके बारे में गुना रजिस्टर हुआ है और गुना में जो तोहमतदार है फैज़ल मस्जिद दीवान, उनको जम्बूसर पुलिस ने अरेस्ट किया है और इस गुना में दूसरी किसकी संडोवनी है उसके लिए नामदार कोर्ट में रिमांड मांगा था. 2 दिन का रिमांड मिला है. रिमांड के दरमियान उसके जो ये ऑफेंस है उसमें उसको मदद किसने किससे की है, किसकी संडोवनी है, इसके बारे में जम्बूसर पुलिस तपास चला रही है.